વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજે આપણે જાણશું ઓક્સિડેશન કોને કહે છે અને રિડક્શન કોને કહે છે અને એ બંને વચ્ચે તફાવત શું છે. સૌથી પહેલા આપણે ઓક્સિડેશન વિશે જાણીએ. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન કહે છે. હવે તેના ઉદાહરણ જોઈએ. C+O2 બને છે CO2, 2Cu +O2 બને છે 2CuO. આ બંને ઉદાહરણોમાં ઓક્સિજન મળે છે, માટે આ ઓક્સિડેશન છે. હવે રિડક્શન વિશે જાણીએ. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ હાઇડ્રોજન મેળવે અથવા ઓક્સિજન ગુમાવે તેને રિડક્શન કહે છે. હવે તેના થોડા ઉદાહરણો જોઈએ. CuO +H2 બને છે Cu +H2O. ઉદાહરણ બીજું, CO2 +H2 બને છે CO +H2O. આ બંને ઉદાહરણો ઓક્સિજન ગુમાવે છે, માટે આ રિડક્શન છે. હવે ટૂંકમાં સમજાવું તો ઓક્સિજન મેળવે એટલે ઓક્સિડેશન અને ઓક્સિજન ગુમાવે એટલે રિડક્શન. તેવી જ રીતે ઊંધું, હાઇડ્રોજન મેળવે એ રિડક્શન અને હાઇડ્રોજન ગુમાવે એ ઓક્સિડેશન. આજે આપણે જે શીખ્યા એના પરથી થોડા પ્રશ્નો. ઓક્સિડેશન અને રિડક્શન વચ્ચે શું તફાવત છે? અને બીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઓક્સિડેશન છે? આ બંને પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવો. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.